અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હિન્દુ નામ ધારણ કરીને યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર આરોપી શબાબ શેખની ધરપકડ થઈ ગઈ છે। ઘટનાની શરૂઆત 2021માં થઈ હતી, જ્યારે યુવતી એક્ટિવા પર કમ્પ્યુટર ક્લાસીસમાં જઈ રહી હતી। તે સમયે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા આરોપી શબાબ શેખે વાહન ચેકિંગના બહાને યુવતીનો મોબાઈલ નંબર મેળવ્યો। ત્યારબાદ તેણે પોતાનું નામ સતીશ જણાવીને યુવતી સાથે વાતચીત શરૂ કરી અને તેને પ્રેમજાળમાં ફસાવી। ત્યારબાદ આરોપી અને યુવતી મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા। આ દરમિયાન આરોપી યુવતીને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરતો। યુવક અન્ય ધર્મનો હોવાની જાણ થતાં જ યુવતીએ આરોપી સાથે સંબંધો તોડી નાખ્યા અને બીજી જગ્યાએ લગ્ન કર્યા હતા। જે બાદ આરોપીએ યુવતીના પતિને સંપર્ક કરીને લગ્ન તોડાવી નાખ્યા અને યુવતીને અવારનવાર ત્રાસ આપતો હતો। આખરે યુવતીએ યુવકના ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ જે શબાબ શેખ છે એ આ જે હિન્દુ મહિલા છે તેમને વારંવાર ધર્માંતરણ માટે કે નામ બદલવા માટે પ્રેશર કરતો હતો અને બીજું કે એ મહિલાને જે પહેલા પતિથી અન્ય સંતાન હતું તે બાબતે પણ તકરારો ચાલતી હતી અને ત્યાંથી આ મહિલા છે એ 20 દિવસ બાદ તેનાથી અલગ થઈને રહેવા જતી રહેલી। ગઈ તારીખ 23/7/2025ના રોજ આ જે શબાબ શેખ છે તેના મહિલાના ઘરે ગયેલો, તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને થોડું આગળ લઈ ગયેલો અને ત્યાં શરીરે અડપલા કરવાના શરૂ કરેલા। ત્યારે